ચીખલી બેસ રોડ વેંકુરના રસ્તાઓની મરમ્મત તેમજ રીસર્ફેસિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 7,500 લોકોના જીવાદોરી સમાન આ રોડ પર લોકોને વરસાદની સિઝનમાં એક પણ નદી નાળું કે ખાડીને લીધે મુશ્કેલી ઊભી નહીં થાય। રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડા ચીખલી બેસ રોડ ચૌધરી ફળિયા તેમજ હામાપુર વેકપુર રોડનું ગતરોજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાપી જિલ્લા હસ્તક રીસર્ફેસિંગ અને રોડ કામનું 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ચીખલી બેસ રોડ તેમજ વેંકુટ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 3 કરોડ 82 લાખના ખર્ચે બનનારા આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી શ્રી હળપતિએ જણાવ્યું હતું કે ચીખલી બેસ રોડના આદિવાસી ભાઈઓ બહેનોને હવે વ્યારા સુધી જવા માટે કોઈ ખાડી કે નદી નાળું નડશે નહીં। ગામ લોકોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે આઝાદી પછી સૌપ્રથમ વખત આપણા જિલ્લામાં આટલા કામો મંજૂર થયા છે। આમ તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મેં પ્રયત્નો કર્યા છે અને હજુ કરીશ। હું પોતે આદિવાસી છું અને આદિવાસી પ્રજા માટે સરકાર કામ કરી રહી છે તેનો આપણને આનંદ છે। આજના યુગમાં આપણા દરેક ગામમાં પીવાનું પાણી ઘરે ઘરે સુધી પહોંચે છે। જો કોઈને પાણી ન મળતું હોય તો મને કોલ કરજો, હું તમારા ઘર સુધી ટેન્કર મોકલાવીશ। નોંધનીય છે કે વાજરડાથી ચીખલી બેસ રોડ જોઈનિંગ રોડ બેસ રોડ ચૌધરી ફળિયા રોડ જમાપુરથી વેકુટ રોડના રીસર્ફેસિંગના તેમજ સપાટ કરવાના કુલ 7.40 કિલોમીટરના આ રોડ ₹3 કરોડ 82.5 લાખના ખર્ચે બનાવવા માટે મંજૂરી મળેલ છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે કાર્યપાલક ઇજનેર શ્રી વિશાલ ગામિત, વિક્રમભાઈ ગામિત, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મિનેશ વસાવા, આગેવાન શ્રી રોશનભાઈ, ચીખલી બેસ રોડના સરપંચ શ્રી રૂચિતાબેન ગામિત, રણજીત ગામિત, વિજય ચૌધરી, વિનેશ ગામિત, ડેનિયલભાઈ તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી।